પ્રવૃત્તિ 4 વિવિધ પદાર્થોનો કુદરતી સ્ત્રોત. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: વિવિધ વસ્તુઓ શામાંથી બને છે અને તેનો કુદરતી સ્ત્રોત કયો છે તે જાણવું. પદ્ધતિ: વિવિધ પદાર્થોનો કુદરતી સ્ત્રોત. બધી જ વસ્તુઓ આપણને પર્યાવરણમાંથી મળે છે. જો આ બધી વસ્તુઓ ન મળે તો ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે. આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. કુદરત દ્વારા મળતી સુવિધાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પેન્ટ. વનસ્પતિમાંથી કપાસ મળે છે અને તેમાંથી કાપડ બને છે, જેમાંથી પેન્ટ બનાવી શકાય છે. આમ વનસ્પતિ એ મુખ્ય સ્ત્રોત છે. ટેબલ. વૃક્ષો એટલે કે વનસ્પતિમાંથી લાકડું મળે છે અને તેમાંથી ટેબલ બને છે. આમ વનસ્પતિ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. કમરપટ્ટો. મૃત પ્રાણીઓના શરીરમાંથી ચામડું મળે છે અને તેમાંથી કમરપટ્ટો બનાવી શકાય છે. આમ પ્રાણીઓ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. ઘી. ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે અને તેમાંથી ઘી બને છે. આમ પ્રાણીઓ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. પેટ્રોલ. જમીનમાંથી આપણને પેટ્રોલિયમ મળે છે અને તેમાંથી પેટ્રોલ બને છે. આમ જમીન એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. ઈંટ. જમીનમાંથી આપણને માટી મળે છે અને તેમાંથી ઈંટ બનાવી શકાય છે. આમ જમીન એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. પાણી. વરસાદ દ્વારા કૂવા, તળાવો તથા નદીમાં પાણી ભરાય છે અને આપણને પાણી મળે છે. આમ વરસાદ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. કાગળ. વૃક્ષોમાંથી કાગળ બનાવી શકાય છે. આમ વનસ્પતિ એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. કોલસો. જમીનમાંથી પેટ્રોલિયમ મળે છે અને તેમાંથી કોલસો બનાવી શકાય છે. આમ જમીન એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે. વિવિધ વસ્તુઓ અથવા પદાર્થોના નામ. શામાંથી બનેલી છે? કુદરતી સ્ત્રોત કયો છે? પેન્ટ, કાપડ અથવા કપાસ, વનસ્પતિ. ટેબલ, લાકડું, વનસ્પતિ. કમરપટ્ટો, ચામડું, પ્રાણીઓ. ઘી, દૂધ અથવા ગાય ભેંસ, પ્રાણીઓ. પેટ્રોલ, પેટ્રોલિયમ, જમીન. ઈંટ, માટી, જમીન. પાણી, કૂવો, તળાવ, નદી. વરસાદ, કાગળ, વૃક્ષો, વનસ્પતિ. કોલસો, પેટ્રોલિયમ, જમીન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આ બધી જ વસ્તુઓ આપણને પર્યાવરણમાંથી મળે છે, માટે કુદરત દ્વારા મળતી સુવિધાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ.